નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 9 વિષય ગણિત એમાં થોડાક આગળ વધીએ તો પ્રકરણ નંબર 6 સુધી આપણે વાત કરેલી છે। આજે આપણે પ્રકરણ નંબર 7 અને એમાં પણ આપણે જે જાણીએ છે એવું પ્રકરણ એટલે કે ત્રિકોણ, બરાબર છે। આ ત્રિકોણના અનુસંધાને આજે આપણે વાત કરીશું। સૌપ્રથમ ત્રિકોણ કોને કહેવાય? તો ત્રિકોણ વિશે આપણે જાણીએ છીએ અને અગાઉ એની કેટલીક બાબતોનો અભ્યાસ કરેલો છે। આ ધોરણ 9માં આ પ્રકરણમાં આપણે થોડાક એમાં વધારે ઊંડાણમાં આગળ વધીશું। સૌપ્રથમ તો ત્રિકોણ કોને કહેવાય એ થોડુંક યાદ કરી લઈએ, બરાબર। તો આપણે જાણીએ છીએ કે પરસ્પર છેદતી ત્રણ રેખાઓ એક બંધ આકૃતિ બનાવે છે અને આ જે બંધ આકૃતિ છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ। તો ત્રિકોણ એટલે શું? તો કે પરસ્પર છેદતી ત્રણ રેખાઓ દ્વારા બનતી બંધ આકૃતિ એને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્રિકોણ, ત્રિ એટલે ત્રણ અને કોણ એટલે ખૂણા, કે જેને ત્રણ ખૂણા હોય। ધારો કે મારી પાસે આ એક રેખા છે, આ રેખાને હું એલ નામ આપું। બીજી એક રેખા છે આ રીતે, તેને હું એમ નામ આપું અને ત્રીજી એક રેખા છે, આ રેખાને હું એન કહું। તો આ રીતે મારી પાસે ત્રણ રેખાઓ છે, એલ, એમ અને એન। આ જે ત્રણ રેખાઓ છે એ ત્રણ રેખાઓ દ્વારા આ એક બંધ આકૃતિ મળે છે અને જે બંધ આકૃતિ છે એ બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ। ધારો કે આ રેખા એલ અને રેખા એમ જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુને આપણે એ નામ આપ્યું। રેખા એમ અને રેખા એલ જે જગ્યાએ છેદે છે એને આપણે બી નામ આપ્યું। એમ અને એન જ્યાં છેદે છે તે આપણે સી નામ આપ્યું। તો આ જે બંધ આકૃતિ બને છે આને આપણે ત્રિકોણ એબીસી, બરાબર। એટલે અહીં લખવું હોય તો આપણે લખી શકીએ કે આકૃતિમાં બરાબર ત્રણ રેખાઓ એલ, એમ અને એન ના છેદ બિંદુઓ એ, બી અને સી દ્વારા મળતી બંધ આકૃતિ ને ત્રિકોણ એબીસી કહે છે, જેને સંકેતમાં આપણે આવું એક નાનકડું ચિહ્ન બનાવી અને ત્રિકોણ એબીસી, બરાબર છે, સંકેતમાં ત્રિકોણ એબીસી એ રીતે આપણે બોલીએ છીએ કે ત્રિકોણ એબીસી અને સંકેતનું શું લખીએ છીએ કે ત્રિકોણ, બરાબર। ત્રિકોણની શબ્દની જગ્યાએ આપણે આ સંકેત આપીએ કે ત્રિકોણ એબીસી। હવે અહીં તમે જોશો તો આ જે ત્રિકોણ છે એમાં આપણને ત્રણ વસ્તુઓ જોવા મળશે: બાજુઓ, ખૂણાઓ અને શિરોબિંદુઓ। બાજુઓ, ખૂણાઓ અને શિરોબિંદુઓ। અહીંયા આપણી પાસે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ એ, બી અને સી, તો કે આ ત્રિકોણ એબીસી માં આપણી બાજુઓ કઈ કહેવાશે? તો આ જે છે એ આપણી બાજુ AB, આ છે અને તો બાજુ BC, અને આ જે રેખાખંડ AC છે, બરાબર, તેને ત્રિકોણની ત્રીજી બાજુ AC તરીકે ઓળખવામાં આવે છે। તો ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે, AB, BC અને AC, બરાબર। હવે AB આપણી આ AB બાજુ છે, એની સામેનો ખૂણો, એ બાજુનો સામેનો ખૂણો કયો છે? C। તો એ ત્રણ આપણને ખૂણાઓ મળશે કે AB ની સામેનો ખૂણો આપણો C, BC ની સામેનો ખૂણો આપણો કયો? તો કે BC। કયા છે? આ રહ્યો BC। કે BC ની સામેનો ખૂણો, કે BC ની સામેનો ખૂણો કયો આવે? કે BC ની સામેનો ખૂણો A।
તો કે BC ની સામેનો ખૂણો A અને AC બાજુની સામેનો ખૂણો એટલે આપણો AC, તો AC ની સામેનો ખૂણો કયો આવ્યો કે AC ની સામેનો ખૂણો આપણો B. તો આપણને 3 ખૂણાઓ મળે છે કયા તો કે CA અને B અથવા તો AB અને C. મેં CAB એટલા માટે લખ્યું છે કે આપણને ખ્યાલ આવે AB બાજુની સામે ખૂણો કયો છે C છે, BC બાજુનો સામેનો ખૂણો A છે અને AC બાજુનો સામેનો ખૂણો B છે. એટલે આપણને 3 બાજુઓ મળે છે AB, BC અને AC. એ રીતે 3 ખૂણાઓ મળે છે CA અને B. એ જ રીતે આ જે છે આપણા બિંદુઓ કે જ્યાં રેખાઓ પરસ્પર છેદે છે, આ જે બિંદુઓ છે કે જ્યાં રેખાઓ પરસ્પર છેદે છે અને એને આપણે નામ આપ્યું છે A, B અને C બિંદુ. તો આ જે 3 બિંદુ છે એ 3 બિંદુઓને શું કહેવાય કે એ 3 બિંદુ આપણા શિરોબિંદુઓ છે. તો શિરોબિંદુઓ કયા છે કે A, B અને C એ આપણા શિરોબિંદુઓ છે. અહીંયા આગળ ખૂણાઓ કયા કે ખૂણો C, આને લખો તો આ રીતે લખી શકે ખૂણો C, ખૂણો A અને ખૂણો B. તો આ આપણા 3 ખૂણાઓ, 3 બાજુઓ, 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુઓ આપણને મળે છે. આપણે આ બધી જ વસ્તુથી આપણે સારી રીતે વાકેફ છીએ, પણ એનું થોડુંક આપણે પુનરાવર્તન કરી લઈએ છીએ કે ભાઈ ત્રિકોણમાં શું કહેવાય કે ત્રિકોણ કોને કહેવાય, એની બાજુઓ એટલે શું, ખૂણાઓ એટલે શું, શિરોબિંદુઓ એટલે શું, એને ફરીથી એક વખત યાદ કરી લઈએ છીએ. બરાબર. અહીંથી થોડાક આગળ વધીએ આપણે ત્રિકોણના મુદ્દામાં જ. તો ત્રિકોણના પ્રકારની થોડીક વાત કરી લઈએ, એના પર પણ એક નજર નાખી લઈએ. ત્રિકોણના પ્રકાર, તો ત્રિકોણના પ્રકાર છે આપણને 2 રીતે જોવા મળશે. તો કે ખૂણાના આધારે અને બીજું છે ખૂણાના આધારે આપણને 3 પ્રકાર જોવા મળશે અને બીજું છે કે બાજુઓ ના આધારે. એમાં પણ આપણને 3 પ્રકાર જોવા મળશે. ખૂણાના આધારે એટલે કે ત્રિકોણ આપણી પાસે છે, આ કાઢી નાખીએ, અને આપણી પાસે કોઈક ત્રિકોણ છે આ રીતે, આ ત્રિકોણ છે. હવે તમે આ ખૂણો જુઓ, આ ખૂણો જુઓ કે આ ખૂણો જુઓ, આને હું ખૂણો A કહું, આને B કહું અને આને C કહું. તો ખૂણો A, B કે C, 3 ખૂણાનું માપ તમે જોશો તો 3 ખૂણાનું માપ કેવું છે તો તમામ ખૂણાનું માપ 90 અંશથી નાનું છે. એટલે કે આ ત્રિકોણમાં એક પણ ખૂણો અથવા તો એક પણ ખૂણાનું માપ છે એ 90 અંશથી 90 અંશ કે 90 અંશથી વધારે નથી. કેટલું છે? ઓછું છે. તો આવા જે ત્રિકોણ આવે છે એને લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. લઘુકોણ ત્રિકોણ. બરાબર. ત્યાર પછી બીજા ત્રિકોણ, ધારો કે આ આપણો ખૂણો B અને આ ખૂણો C, એટલે કે આપણો ત્રિકોણ ABC થયો. આ જે ત્રિકોણ છે એમાં આપણને 3 ખૂણા મળે છે. ખૂણો A, આ ખૂણો B એ 90 નો છે અને ખૂણો C આ આપણો ખૂણો 90 નો છે. બરાબર. આ સંકેત પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે ખૂણો B છે કેટલાનો છે? 90 નો. તો એવો ત્રિકોણ કે જેમાં કોઈ એક ખૂણો, અહીં મેં ખૂણો B બતાવ્યો છે 90 નો છે. ધારો કે મારી પાસે આવો કોઈક ત્રિકોણ છે, આવો કોઈક ત્રિકોણ છે P, Q અને R. તો આમાં ખૂણો Q 90 નો છે. બરાબર. તો આવો કોઈ ત્રિકોણ કે જેમાં કોઈ એક ખૂણો, ત્રિકોણના 3 ખૂણાઓમાંથી કોઈ એક ખૂણો 90 અંશનો હોય, તો એવા ત્રિકોણને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો કે એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી આગળ તો આપણી પાસે કોઈક ત્રિકોણ છે A, B અને C, કે જેમાં આ ખૂણો ગમે તે એક ખૂણો, આ ખૂણો એવું નહીં કે B ખૂણો B જેમ, બરાબર, કોઈ પણ એક ખૂણો, બરાબર છે. ત્રિકોણના 3 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય, કોઈ પણ એક ખૂણો, તમે જોશો તો ખૂણો B છે આપણો આટલો 90 થાય, એના કરતા થોડોક મોટો છે. બરાબર. તો કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય તો એને આપણે ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. એને કઈ રીતે ઓળખીએ છીએ? ગુરુકોણ ત્રિકોણ. એટલે કે ત્રિકોણના ખૂણાના માપના આધારે આપણને 3 પ્રકારના ત્રિકોણ જોવા મળે છે. બરાબર. લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. ત્યાર પછી બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર આપણે વિચારીએ તો બાજુઓના આધારે, બરાબર,
પહેલો ત્રિકોણ જે મળે છે બરાબર એ સમબાજુ ત્રિકોણ. અહીં જેમ આપણને નામ પરથી ખબર પડે કે લઘુકોણ, લઘુ એટલે 90 કરતા નાનો, બરાબર. આપણે અગાઉના પ્રકરણમાં પણ જોયું હતું કે લઘુકોણ કોને કહેવાય કે 90 કરતા નાનું માપ હોય તો લઘુકોણ કહેવાય. કાટકોણ કે 90 અંશનું એક્ઝેક્ટ 90 અંશનું હોય તો કાટકોણ, અને ગુરુકોણ કે 90 કરતા મોટું હોય તો, એટલે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણા બરાબર 90 કરતા ઓછા હોય તો લઘુકોણ, કાટકોણ કે ગમે તે ખૂણો 90 નો હોય તો કે કાટકોણ ત્રિકોણ, અને ગુરુકોણ એટલે કે ગમે તે એક ખૂણો 90 કરતા મોટો હોય તો એને ગુરુકોણ કહેવાય, બરાબર છે. હવે એ જ રીતે સમબાજુ, સમબાજુ, સમ એટલે સરખું અને બાજુ એટલે કે ત્રિકોણની ત્રણ બાજુ, એટલે કે ત્રિકોણની ત્રણ બાજુ, ત્રિકોણની ત્રણ બાજુ A, B અને C. આ ધારો કે મારું 5 સેન્ટીમીટર છે માપ, આ માપ પણ મારું 5 સેન્ટીમીટર છે અને આ માપ પણ મારું 5 સેન્ટીમીટર છે. તો કે ત્રિકોણની ત્રણ બાજુઓ AB, BC અને AC એ ત્રણ કેવી હોય? સરખી હોય. AB, BC અને AC ત્રણ બાજુનું માપ કેવું હોય? મારું સરખું હોય. તો કે આવા ત્રિકોણને શું કહીએ છીએ આપણે? સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. ત્યાર પછી બીજો તો કે સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહીશું? સમબાજુ જેમ નામ પર જે આપણને ખબર પડે છે કે બાજુઓ સરખી હોય, તો એ જ રીતે સમદ્વિબાજુ, દ્વિ એટલે બે, દ્વિ એટલે બે, સમદ્વિબાજુ એટલે કે કોઈ પણ બે બાજુ, અહીં જેમ ત્રણ બાજુ હતી ને એમ કોઈ પણ બે બાજુઓ જો સરખી હોય ત્રિકોણની, તો એવા ત્રિકોણને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ? સમદ્વિબાજુ. અહીંયા આગળ ધારો કે આપણે આ ત્રિકોણ લીધો છે, એમાં આનું માપ 6 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર ને એની જગ્યાએ આનું માપ 6 સેન્ટીમીટર છે, એટલે કે AB બરાબર AC છે. અહીંયા આગળ શું છે? AB અને AC બંને સરખી થાય. AB અને AC બંને સરખી છે, પણ BC નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. એટલે કે આ પાછું AB અને AC જેટલું નથી. તો આમાં AB અને AC બે સરખી છે, તો આવા ત્રિકોણને આપણે કયો ત્રિકોણ કહીશું? કે સમદ્વિબાજુ, બરાબર. આ રીતે આપણી પાસે કોઈ ત્રિકોણ છે, આ રીતે, બરાબર. આનું માપ છે, બરાબર, આનું માપ છે 3 સેન્ટીમીટર, આનું માપ પણ 3 સેન્ટીમીટર, બરાબર. અને આનું માપ છે 3 સેન્ટીમીટર નથી. કેટલું થાય? કે 3 તારી 9 અને 3 તારી 9, 9 દુ 18, બરાબર છે. એટલે 9 દુ 18 એટલે કે 2 વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 18 એટલે કે 9 ગુણ્યા 2 એટલે કે 3 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2 આટલું છે, બરાબર. આ કોના પરથી શોધ્યું આપણે? કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે આનો વર્ગ એટલે કેટલો? તો કે કર્ણનો વર્ગ મારે શોધો, કે આનો વર્ગ વત્તા આનો વર્ગ, તો કે 9 વત્તા 9 એટલે કે 18, એનું વર્ગમૂળ લઉં, 18 નું વર્ગમૂળ, તો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા 9 એટલે 3 વર્ગમૂળમાં 2, 9 નું વર્ગમૂળ 3 થશે અને વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2, એટલે આ રીતે આપણે 3 વર્ગમૂળ 2 લખ્યું છે. કે આનું માપ 3 સેન્ટીમીટર, આનું માપ 3 સેન્ટીમીટર, અને આ જે કર્ણ છે એ કર્ણનું માપ છે 3 વર્ગમૂળમાં 2 છે. તો મારી આ બે બાજુઓ સરખી છે, બરાબર. તો આ ત્રિકોણ મારો કેવો થશે? તો કે સમદ્વિબાજુ. બાજુઓના માપ પરથી જોઉં તો આ મારો કયો થશે? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ થશે, બરાબર. તો કે સમદ્વિબાજુ એટલે કે કોઈ પણ દ્વિ એટલે કોઈ પણ બે બાજુઓ મારી કેવી હોય? સરખી હોય. અને ત્યાર પછી વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ, તો વિષમબાજુ ત્રિકોણ કોને કહીશું? વિષમ એટલે કે સરખી નથી, બરાબર છે. તો કે આપણી ત્રિકોણની 3 બાજુઓ છે, 3માંથી એક પણ બાજુ સરખી ના હોય, 3માંથી એક પણ બાજુ સરખી ના હોય, તો કે એવા ત્રિકોણને આપણે કયો ત્રિકોણ કહીશું? તો કે વિષમબાજુ ત્રિકોણ. આવો કોઈ ત્રિકોણ છે ABC, તેની 3માંથી એક પણ બાજુ સરખી નથી. ધારો કે આ મારી 3 સેન્ટીમીટર, આ મારી 6 સેન્ટીમીટર, બરાબર છે, અને આ મારી 7 સેન્ટીમીટર હોય, તો આપણે એવું કહી શકીએ કે આ ત્રિકોણ કેવો છે? તો કે વિષમબાજુ ત્રિકોણ છે, એની એક પણ બાજુ આપણી સરખી નથી. તો મિત્રો, આપણે ત્રિકોણની થોડીક વાત કરી લીધી, એની પૂર્વ ભૂમિકાની થોડીક વાત કરી લીધી, ત્રિકોણ કોને કહેવાય. તો
ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી હોય અને છેદતી રેખાઓ દ્વારા એક આપણને જે બંધ આકૃતિ મળે છે એને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ત્રિકોણની 3 બાજુઓ હોય, 3 ખૂણાઓ હોય અને 3 શિરોબિંદુઓ હોય. બરાબર. તો એ વાત થઈ. ત્યાર પછી ત્રિકોણના પ્રકારની સામાન્ય આપણે તમને એક યાદ દેવડાવ કે ત્રિકોણના પ્રકાર તો કે ખૂણાના આધારે પ્રકાર અને બાજુઓના આધારે પ્રકાર. આ પ્રકરણમાં લગભગ આ વાત છે નહીં, પણ તમારા ધ્યાન માટે ખાલી આ મેં મુદ્દો લીધો છે. બરાબર છે. હવે આપણે જે આ પ્રકરણમાં વાત કરવાની છે એ વાત ઉપર આપણે આવીએ અને સૌથી મહત્વની અને અગત્યની વાત ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા. હવે એકરૂપતાની વાત કરીએ એ પહેલા થોડીક આપણે બીજી ચર્ચા કરી લઈએ. આ એકરૂપતાના અનુસંધાન સમજી લઈએ કે એકરૂપતા કોને કહેવાય. બરાબર. એકરૂપતા એટલે એમાં શબ્દમાં જ આપણને ખબર પડે કે એક સરખું જ રૂપ હોય. બરાબર. એટલે કોઈ પણ આકૃતિ, ધારો કે આપણી પાસે આપણે બજારમાં જઈએ અને ટી સેટ લઈએ છીએ તો ટી સેટમાં તમે કપ જોશો તો અડધો ડઝન ધારો કે કપ લીધા હોય તમે ટી સેટમાં, તો એ ટી સેટમાં મમ્મી ઘરે કપ લઈને આવી જાય, ટી સેટ લઈને આવી તો તમે બધા 6 કપ જોશો. અડધો ડઝન એટલે 6 નંગ. ખ્યાલ હોવું જોઈએ. બરાબર. અડધો ડઝન એટલે 6 નંગ. તો એ 6 નંગ કપ જોશો તો 6 કપ કેવા હશે? એક સરખા હશે. કેવી રીતે? આકારમાં પણ એક સરખા હશે અને કદમાં પણ એક સરખા હશે. એનો આકાર પણ એક સરખો અને કદ પણ એક સરખું. તો એ જે 6 કપ છે કેવા હશે? એકરૂપ કેવા હશે. એ જ રીતે કોઈ બેંકનું એટીએમ કાર્ડ છે, કોઈ ચોક્કસ બેંકનું ચોક્કસ સમયે કાઢેલું એટીએમ કાર્ડ છે, તો એવા એટીએમ કાર્ડ તમે જોશો તો એ એટીએમ કાર્ડ પણ કેવા હશે? તો કે કદ પણ એમનું સરખું હશે અને આકાર પણ સરખો હશે. તો એ જે એટીએમ કાર્ડ છે એ કેવા કહેવાય? એકરૂપ એટીએમ કાર્ડ કહેવાય. એ જ રીતે સરકારે કોઈ ચોક્કસ વર્ષમાં બહાર પાડેલો 1 રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો સિક્કો કે 10 રૂપિયાનો સિક્કો, તમે જો એક સિક્કા ઉપર બીજો સિક્કો મૂકશો, બીજા ઉપર ત્રીજો મૂકશો, બધા એકબીજા ઉપર મૂકશો તો બધા કેવા તમને એક આખી સરસ મજાની ઢગલી જોવા મળશે. બરાબર. તો કે એક સિક્કાઓ કેવા છે? એકરૂપ સિક્કાઓ કેવા છે. એ જ રીતે અત્યારે પેલું લોકડાઉનમાં કેરમ રમતા આવીશું આપણે. તો કેરમની કુકડીઓ જોજો તમે. એ કેરમની કુકડીઓ આપણે એક ઉપર એક મૂકીશું તો બરાબર બંધ બેસતી આવશે. એકની ઉપર એક મૂકીશું તો બરાબર બંધ બેસતી આવશે. તો એ પણ કેવી કહેવાય? એકરૂપ કહેવાય. તો આપણે આપણા વ્યવહારુ જીવનમાં જે એકરૂપતાના ઉદાહરણ જોવા મળે છે એની થોડીક વાત કરી. બરાબર. આવું જ ભૂમિતિમાં છે. બરાબર. આપણે ભૂમિતિની કેટલીક આકૃતિના સંદર્ભમાં વાત કરીએ તો રેખાખંડથી શરૂઆત કરીએ. બરાબર. તો આ આપણો મારો રેખાખંડ છે AB અને બીજો કોઈક રેખાખંડ લઉં CD. આનું માપ મારું 3 સેન્ટીમીટર છે. આનું માપ જો મારું 3 સેન્ટીમીટર હોય તો બંને રેખાખંડ કેવા છે મારા? એકરૂપ કેવા છે. એ જ રીતે હું કોઈ ત્રિકોણ લઉં ABC અને અહીંયા આગળ બીજો ત્રિકોણ લઉં PQR. આ માપ મારું ધારો કે 2 સેન્ટીમીટર છે, આ માપ મારું 3 સેન્ટીમીટર છે અથવા તો 2 સેન્ટીમીટર છે અને આ પણ 2 છે. અહીંયા આગળ પણ આ માપ મારું 2 સેન્ટીમીટર છે. તો આ બંને ત્રિકોણની બાજુઓ કેવી છે? મારી સરખી છે. તો બંને ત્રિકોણની બાજુઓ સરખી છે તો આ ત્રિકોણ હું આના પર મૂકીશ અથવા તો આ ત્રિકોણ આના પર મૂકીશ તો બંને આકૃતિ કેવી થશે? બંધ બેસતી આવી જશે. તો આ બંને આકૃતિઓ મારી કેવી થઈ? એકરૂપ થઈ. બરાબર છે. ત્યાર પછી ચોરસની વાત કરીએ તો કોઈક ચોરસ લઈએ આપણે. આ ચોરસ લઈએ તો ચોરસની બાજુનું માપ મારી પાસે ધારો કે 2 સેન્ટીમીટર છે. આ બાજુનું આ ચોરસનું માપ પણ મારું 2 સેન્ટીમીટર છે. તો આ બંને ચોરસ કેવા છે મારા? એકરૂપ કેવા છે. આ બંને ચોરસ મારા કેવા છે? એકરૂપ. એ જ રીતે વર્તુળ લઉં. બરાબર. વર્તુળ લઉં. હવે આ વર્તુળનું કેન્દ્ર છે
કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે કે એ મારી ત્રિજ્યા કહેવાય. આને શું કહીશું આપણે? વર્તુળની ત્રિજ્યા. આ શું આવ્યું મારું? કે વર્તુળની ત્રિજ્યા. બરાબર. તો કે આની જો આ ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય અને આ પણ મારી 3 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો આ બંને આકૃતિઓ મારી કેવી થઈ? તો કે આ બંને આકૃતિઓ મારી એકરૂપ આકૃતિઓ કહેવાય. અહીંયા આગળ આપણે વાત કરવાની છે ત્રિકોણની એકરૂપતાની. અહીંયા આગળ આપણે વાત કરવાની છે ત્રિકોણની એકરૂપતાની. તો ત્રિકોણની એકરૂપતાની વાત કરતા હોઈએ તો એકરૂપ કોને કહીશું આપણે? તો આટલી થોડીક પ્રાથમિક વાત કરી અને આપણે એકરૂપતા ઉપર જઈએ તો એકરૂપતા એટલે શું? તો કે જો બે ત્રિકોણ, બરાબર, આકાર અને કદ, એકરૂપતા એટલે શું? કે બંને આકૃતિઓ આપણી આકાર અને કદમાં, બરાબર, સરખી હોય તો એ બંને મારી કેવી થશે? એકરૂપ આકૃતિઓ થશે. એટલે પહેલા તો એકરૂપતાની વાત કરીએ આપણે. તો કે જો બે આકૃતિઓ તેમનો આકાર અને કદ માં સરખી હોય તો તેમને એકરૂપ આકૃતિઓ કહે છે. ત્રિકોણની વાત કરતા હોઈએ તો બે ત્રિકોણ કેવી રીતે એકરૂપ કહેવાય? એકરૂપ ત્રિકોણ કોને કહીશું? તો કે જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ સાથે સરખા હોય તો તે બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહે છે. એક ત્રિકોણની બાજુ અને એના જે ખૂણાઓ છે એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ, આ શબ્દ ઉપર ધ્યાન આપજો મિત્રો, બરાબર, કારણ કે આના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ સાથે સરખા હોય તો તે બંને ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ. જોઈએ આપણે આકૃતિ પછી સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે કોઈ એક ત્રિકોણ છે આ રીતે, બરાબર. આને હું A, B અને C નામ આપું છું. આ મારું 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર માપ છે, બરાબર, ત્રિકોણ ABC નું. બીજું કોઈક ત્રિકોણ લઉં આ જ રીતે, આને હું D, E અને F કહું. આ માપ મારું 3 છે, આ 4 છે અને આ 5 છે. બીજું કોઈક ત્રિકોણ લઉં, X, Y અને Z. 3 ત્રિકોણ આપણા માટે ઇનફ છે સમજવા માટે, બરાબર. આ મારું 3 છે, બરાબર, આ મારું માપ 4 છે અને આ માપ છે મારું 5 છે. તો અહીં તમે જોશો તો ખૂણા AB ની જેટલી લંબાઈ છે એટલી જ બાજુ AB ની જેટલી લંબાઈ છે એટલી જ અહીંયા આગળ DE ની લંબાઈ છે, AC ની લંબાઈ છે એટલી જ DF ની લંબાઈ છે અને BC ની લંબાઈ છે એટલી જ મારી EF ની લંબાઈ છે. તો આ બે ત્રિકોણ માટે હું શું લખી શકું? તો કે ABC, ત્રિકોણ ABC એકરૂપ માટે શું કરીશું? તો બે લીટી અને એની ઉપર આ રીતે ટૂંકમાં સહેજ વળાંક વાળું, બરાબર, આ રીતે નિશાની, બરાબર, એકરૂપ ત્રિકોણ, બરાબર. AB ને અનુરૂપ કઈ બાજુ આવે છે? તો AB ના જેટલું માપ મારું આવે છે DE નું. આ અનુરૂપની જે વાત છે સમજજો હવે. તો DE, બરાબર. પછી
કઈ બાજુ છે મારી BC, તો BC નું માપ કેટલું છે મારું, તો કે BC નું માપ 5 છે, તો 5 માપ મારું કયું છે EF નું, તો BC ને અનુરૂપ કઈ બાજુ આવે છે, તો કે BC ની બાજુ EF આવે છે, તો કે ત્રિકોણ DEF, એ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF આ રીતે લખી શકું, બરાબર. તો કે AB ને અનુરૂપ પહેલા બે, તો અહીંયા આગળ પણ પહેલા બે છે, બરાબર, AB તો કે DE, પછી બીજા અને ત્રીજા તો B અને C બિંદુ એટલે કે BC બાજુ, તો મારું અહીંયા આગળ કયું છે EF, તો BC માપ કેટલું છે 5, તો EF પણ કેટલું થાય છે મારું 5. પછી પહેલું અને છેલ્લું બિંદુ લઈને આપણને ત્રીજી બાજુ મળે તો કે AC બાજુ, તો મારું કઈ થશે DF બાજુ, તો AC બાજુનું માપ કેટલું છે 4, તો મારું DF કેટલું થશે 4. તો આ બે ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે, કે આ જે અનુરૂપ બાજુઓ છે AB ને અનુરૂપ DE, BC ને અનુરૂપ EF અને AC ને અનુરૂપ DF થાય. હવે આની જગ્યાએ હું આવું લખું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ EDF, તો આ મારું કેવું થશે ખોટું થશે, કારણ કે અહીંયા આગળ અનુરૂપ બાજુ AB ને અનુરૂપ કઈ છે તો કે ED, બરાબર. AB ને અનુરૂપ ED તો કે હાથ છે, BC ને અનુરૂપ તો કે DF, BC ને અનુરૂપ DF તો BC, બરાબર. તો BC બાજુ અનુરૂપ મારું કઈ આવે DF, તો BC એટલે 5, DF એટલે કેટલા છે 4, તો કે નથી થતું, બીજી બાજુ મારી અનુરૂપ થતી નથી. અહીં હું BC લઉં છું તો અહીં મારું DF આવવું જોઈએ, પણ BC અહીં મારી પાસે કેટલા છે 5, જ્યારે DF કેટલા છે 4, તો કે આ બંને ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ એકરૂપ થતી નથી, એટલે કે સરખી થતી નથી. માટે આ જે સંગતતા છે એ સંગતતા મારી એકરૂપતા કહેવાય નહીં. AB ને સંગત ED છે, BC ને સંગત DF છે અને AC ને સંગત EF છે, તો જે આ સંગતતા છે એ મારી એકરૂપતા થતી નથી. અહીંયા આગળ તમે જોશો તો AB ને સંગત કઈ બાજુ આવે છે DE, BC ને સંગત કઈ આવે છે કે EF અને AC ને સંગત કઈ આવે છે કે DF, અને એ સંગતતા મારી કેવી છે એકરૂપતા છે. તો આ મારી બંને ત્રિકોણ એકરૂપ કહેવાશે. એ ત્રિકોણ એના એ જ છે, પણ જો હું આ રીતે લખું તો એકરૂપતા કહેવાશે નહીં. એટલે આ જે શબ્દ છે આ શબ્દ અનુરૂપ બાજુ એનું મહત્વ ખૂબ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આટલી સમજ કેળવ્યા પછી આપણે એક છેલ્લી વાત કરી અને આજનો આ વિડીયો છે એ પૂરો કરીએ મિત્રો. મેં અહીંયા આગળ એક આ ત્રિકોણ લીધો છે એ, અને બીજો એક ત્રિકોણ છે મારી પાસે XYZ, તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ABC એકરૂપતા ત્રિકોણ શું આવશે, ABC ને એકરૂપ કયો ત્રિકોણ આવશે એ અમારે જોવું હોય તો કેવી રીતે, તો AB કેટલું છે 3 એકમ, અહીંયા આગળ મારું XY છે 3 એકમ આવે છે, જોજો મિત્રો, બરાબર. પછી BC કેટલું છે 5 એકમ, તો 5 એકમ વાળું કયું છે XZ, 5 એકમ વાળું કયું છે XZ, બરાબર. તો આ મારે કઈ રીતે લખવું પડે, હું XYZ લખી નાખું તો ચાલશે કે નહીં ચાલે, આ ખરું કે ખોટું આ વિચારવાનું, બરાબર. ત્રિકોણ ABC એકરૂપ બીજું કયું આવે, તો કે હું YZX લખું તો આ ખરું કે ખોટું, અને ત્રીજું લખું, બરાબર. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YXZ, હું આવું લખું છું કદાચ, તો ખરું કે ખોટું શું આવશે મિત્રો, આ ત્રણમાંથી કઈ સંગતતા મારી એકરૂપતા થશે, બરાબર. તો તમે જોશો તો ખ્યાલ આવશે કે પહેલા AB નું માપ કેટલું છે 3 એકમ, તો કે XY નું માપ 3 એકમ, તો કે હા XY નું માપ 3 એકમ છે, બરાબર છે. પછી બીજું જુઓ BC, બરાબર. તો BC કેટલું છે કે BC 5 એકમ છે, અહીં મારું YZ છે બીજું, તો YZ મારું 5 એકમ છે ના, તો કે આ આવશે નહીં, આ આવશે નહીં, તો કે આ ખોટું. ત્યાર પછી બીજા ઉપર આવીએ, પહેલું AB બરાબર કેટલા, તો કે 3 એકમ, YZ તો કે YZ બરાબર કેટલા 4 એકમ, એટલે આપણને અહીં આવે, બરાબર છે. ત્યાર પછી ત્રીજા ઉપર આવીએ તો કે AB બરાબર 3 એકમ, અહીંયા આગળ YX
તો yx બરાબર 3 એકમ. ત્યાર પછી BC પહેલું ઓકે થઈ ગયું, બરાબર છે. આ જે જોડ હતી મારી ઓકે થઈ ગઈ. હવે બીજી ચેક કરું, BC ની ચેક કરું. અહીંયા આગળ xz, તો BC બરાબર કેટલા છે? 5. તો અહીંયા આગળ xz બરાબર કેટલા છે? 5. બીજું પણ ઓકે છે. હવે પહેલું અને છેલ્લા બિંદુથી જે બાજુ મળે છે એ જોવું. તો પહેલું અને છેલ્લું બિંદુ કયું મારું? A અને C. તો A અને C, તો પહેલા અને છેલ્લા AC મારું 4 એકમ. અહીંયા આગળ પહેલું અને છેલ્લું Y અને Z, તો Y અને Z તો કે 4 એકમ. તો કે આ મારી સંગતતા કેવી થશે? એકરૂપતા થશે. એટલે મેં અહીં જે 3 લખ્યા છે ઉદાહરણ માટે, બરાબર, એ 3 માંથી કઈ સંગતતા મારી એકરૂપતા થાય છે? તો આ જે ત્રીજી સંગતતા છે, ત્રીજી સંગતતા છે એ એકરૂપતા થાય છે. હું આ લખું કે આ લખું તો આ બંને મારા કેવા થશે? ખોટા થશે. આ બંને મારા કેવા થશે? ખોટા. એટલે કે આ સંગતતા એકરૂપતા થશે નહીં. કેમ? કે અનુરૂપ બાજુઓ, ફરીથી વાત કરું છું, અનુરૂપ બાજુઓ મારી એકરૂપ આવતી નથી. આ બેમાં મારી અનુરૂપ બાજુઓ એકરૂપ આવતી નથી. આ જે છે એમાં અનુરૂપ બાજુઓ મારી કેવી છે? સમાન છે. અનુરૂપ બાજુઓ અથવા તો ખૂણાઓ મારા સમાન હોવા જોઈએ. તો અહીં આગળ મારી અનુરૂપ બાજુઓ સમાન છે, માટે આ સંગતતા મારી કેવી થશે? એકરૂપતા થશે. તો મિત્રો, આ આપણે ત્રિકોણની એકરૂપતાની થોડીક વાતો કરી. આના પછીની જે કેટલીક વાતો છે એ આપણે આગળના વિડીયોમાં કરીશું. આ વિડીયો આપણે આટલે અટકાવીએ છીએ. અગાઉ આપણે બધું જ ભણી ચૂક્યા છે. આ એકરૂપતા જે છે એની પણ આપણે થોડીક માહિતી અગાઉ પણ મેળવેલી છે. થોડુંક આજે ફરીથી જોયું અને પુનરાવર્તન પણ કર્યું. કેટલીક બાબતો વિશેષ નથી એવી પણ તમને બતાવી છે. તો આ બધું ધ્યાનમાં રાખશો. આ વિડીયો આપણે આટલે અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.